ખીજ જેની ખટકે નહીં કોઈ દી, એના રુદિયે કાયમ રીજ, આવી રહી છે મારી માં મઢડાવાળી માં સોનલ માની બીજ। તો ફ્રેન્ડ્સ, જેમ તમે થંબનેલ ની અંદર જોયું કે આજે માં સોનલની સરસ મજાની થોડાક જ દિવસોની અંદર બીજ આવી રહી છે, તો એ બીજ નિમિત્તે મઢડાની અંદર કેટલી સરસ મજાની બધી તૈયારીઓ થઈ રહી છે। તો મારે આ વિડીયોમાં તમને બતાવી છે ને માં સોનલના સાથે સાથે મારે તમને દર્શન પણ કરાવવા છે, અને માં સોનલની જે સરસ મજાની બીજ આવી રહી છે ને અઢળક તૈયારીઓ ચાલુ થઈ રહી છે મઢડાની અંદર, એ પણ મારે તમને બતાવીને ખરેખર વિડીયોમાં બહુ મજા આવવાની। મજા આવશે ને ધવલ? વિડીયોમાં ખરેખર બહુ મજા આવવાની છે। આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો। ફેસબુક ઉપરથી આપણો વિડીયો જોતા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો આવા સરસ મજાના વિડીયો જોવા માટે, અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવા સરસ મજાના વિડીયો વારંવાર હું તમારા માટે ત્યાં લાવતો હોય તો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર જો મઢડા પહોંચી ગયા છે, ચાલો માના દર્શન કરાવીએ અને કેટલી સોનલ બીજની તૈયારી થાય છે એ બધું જ તમને આ વિડીયોમાં બતાવીએ। તો ચાલો ફટાફટ જય। ફ્રેન્ડ્સ, ફાઇનલી મઢડાના સાનિધ્યમાં આપણે પહોંચી ગયા। તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું હવનકુંડ છે, અને અહીંયા પણ સરસ મજાની ગેટ ને બધી કામગીરી મંડપની થઈ રહી છે। તમે જોઈ શકો છો આજે પણ અહીંયા સરસ મજાનું એક કંઈક હાઉસ જેવું પણ બની ગયું છે, અને આજે પણ કેટલી ટ્રાફિક છે મઢડાની તમે જોઈ શકો છો। આજે હજી સોનલ બીજની 8-10 દિવસની વાર છે, એ છતાં પણ મઢડાની અંદર સરસ મજાની તૈયારી થઈ છે, અને માનું સરસ મજાનું મંદિર, અને લગભગ મારા અંદાજ પ્રમાણે અંદર મોબાઈલ કેમેરો એલાઉડ નથી, તો અહીંયાથી જ માના દર્શન તમને કરાવી દઈએ, અને સાથે સાથે અમે પણ કરાવી લઈએ। તમે જોઈ શકો છો સરસ મજાની જે કંઈ તૈયારીઓ મંદિરના ગ્રાઉન્ડમાં થઈ રહી છે બધું આમાં છે। હજી પણ પાછળ જે કંઈ વસ્તુ થઈ રહી છે બધી જ વસ્તુ તમને બતાવવાની કોશિશ કરીએ। અત્યારે સ્પેશિયલ જે સોનલમાની જે મેઇન મૂર્તિ છે ત્યાંના આપણને મંદિર બંધ છે, પણ તમને ફાઇનલી દર્શન કરાવી દીધા છે, કેમ કે અત્યારે લગભગ કોઈએ ના તો પાડી નથી મોબાઈલની, અને એક્ઝેક્ટ સોનલમાના દર્શન કરી એક્ઝેક્ટ બાજુમાં જ સરસ મજાનું એક શિવાલય છે, સરસ મજાનું એક જે રડીને તમે જોઈ શકો છો, અને બાજુમાં જ થોડાક આગળ આવીએ અહીંયા સરસ મજાની એક સોનલમાની ફૂલ સમાધિ જોઈ શકો છો। ફ્રેન્ડ્સ, એથી આગળ અહીંયા થોડોક જ ટાઈમ પહેલાં જે સોનલમાના જે આરાધક હતા, જે સોનલમાની અત્યાર સુધી જે મઢડાનું બધું કાર્યકાળ સંભાળ્યો હતો એવા બનુમાં છે, એ પણ આપણી વચ્ચેથી જેની વિદાય લઈ લીધી એની સમાધિ અહીંયા જ છે, તમે જોઈ શકો છો। અને લગભગ અહીંયા કાચ ને એવું બધું છે, તો શાયદ તમને દર્શન નહીં કરાવી શકું, એ છતાં પણ ટ્રાય કરું। તમે જોઈ શકો છો બનુમાના અહીંયા જે સમાધિ સ્થળ છે એના દર્શન પણ આવી રીતના આપણે કરી લઈએ। અને અહીંયા મેં તમને જેમ વાત કરી મંડપ ને એવું બધું કામ ચાલી રહ્યું છે, કેમ કે સોનલ બીજ આવી રહી છે, તો બધી તૈયારી એક્ઝેક્ટ થઈ રહી છે, અને મંદિરનો કંઈક આવો નજારો સરસ મજાનો જોઈ શકો તમે, કેટલું સરસ મજાનું કોતરણી કામ મંદિર કરેલું છે। મિત્રો, અહીંયા જગ્યા તમે જે જોવો છો, અહીંયા બનુમાં જ્યારે જીવિત હતા ત્યારે બનુમાને કઈ ગાદી ચરણ કરતા તમે જોઈ શકો છો। બનુમાનો જે ખાટ પલંગ છે અને ચરણ પાદુકા અને બનુમાની પ્રતિષ્ઠા આજે તો આપણી વચ્ચે નથી, પણ અહીંયા આજે પણ બનુમાનું જે જીવન ચરિત્રનું જે સાનિધ્ય છે એને લઈ અને સરસ મજાની બધી વસ્તુના દર્શન આપણને થઈ ગયા, તમે જોઈ શકો છો।
સાનિધ્યમાં તમે જોઈ શકો સરસ મજાનું વનક્ષેત્ર પણ છે, જેથી કરીને બહારના શ્રદ્ધાળુ ભક્તો ભાઈ ભક્તો આવતા હોય તો એના માટે થઈને સરસ મજાની જમવાની પણ વ્યવસ્થા છે અને એકદમ સરસ મજાની જમવા માટે પણ સરસ મજાની આઈટમ તમે જોઈ શકો છો. બુંદી, ગાંઠિયા, શાક, રોટલી. ફ્રેન્ડ્સ, મજડા માના સાનિધ્યમાં આવો લાવો આપણને ક્યારેય ન મળે. અહીંયા ઘણા બધા ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ જે પ્રસાદી લેવા માટે આવી રહ્યા છે. તો અમારે પણ પ્રસાદી લેવી હતી, પણ થોડીક વાર અહીંયા દાળ દેવામાં કોઈ હતું નહીં, તો આવો લાવો આપણે લઈ લીધો આજે. ખરેખર મજા આવી ગઈ, કેમ કે આવો લાવો મળે નહીં. માના સાનિધ્યમાં પ્રસાદી દેવાનો વારો આવે નહીં આપણે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો તમે સોનલ ધામ મઢડા, જે માતાજીનું જન્મોત્સવ જે છે સોનલધામ મઢડા સોનલ બીચ થવાની છે. તો બ્રેક ડાન્સ ને મનોરંજનને લગતા સાધનોની પણ અહીં તૈયારી થવા માંડી છે. અહીંયા સરસ મજાનું તમે જોઈ શકો છો, સ્ટેજ પણ ફિટ થાય છે, જ્યાં પ્રોગ્રામ ભજન સંધ્યા એવું બધું હશે. જબરજસ્ત તમે જોઈ શકો, સરસ મજાનું. ફ્રેન્ડ્સ, મઢડા બહાર તમે જોઈ શકો છો ઘણી બધી સરસ મજાની શોપો આવેલી છે, જ્યાંથી તમે હાથમાં પહેરવાની અથવા કટલેરીની અથવા સોનલમાના ફોટા, તો ઘણી બધી એવી વસ્તુઓ તમે ખરીદી શકો છો. ઘણી બધી સરસ મજાની શોપો આવેલી છે. તમારે જે કંઈ પણ લેવું હોય તમને ત્યાં બહાર જ મળી જશે.